નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. આપની સાથે હું છું શિવાની. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી કે જેમાં સ્થાનિક લોકોના જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નોના નિરાકરણ લાવવા અને ખાસ કરીને જે પ્રજા હોય છે એ પ્રજાના મુદ્દાઓને જે વાચા આપવા માટેનું જે આ ચૂંટણી યોજાય છે અને આ ચૂંટણી જે એટલી મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ ચૂંટણીમાં જે પણ સત્તા ઉપર આવે છે તેમને પ્રજાના વિકાસના કામો લગતા કરવાના હોય છે અને એટલા જ માટે આ ચૂંટણી અતિ મહત્વપૂર્ણ યોજાતી હોય છે ને એટલે હવે દરેક પક્ષ દ્વારા એડી ચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને હવે આવતીકાલે એટલે કે તારીખ 15 એપ્રિલે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કેટલા ઉમેદવારો આ ચૂંટણીના જંગના મેદાનમાં છે. વાત કરી ઉમેદવારોને લઈને કારણ કે ઉમેદવારો એટલા માટે પોતાની જનતા માટે ખાસ હોય છે કારણ કે તે જ ઉમેદવારો તેમના જ વિસ્તારના પ્રજાના પ્રશ્નોના નિરાકરણ લાવતા હોય છે, તેમના જ પ્રજાના પ્રશ્નોને વાચા આપતા હોય છે અને એટલા જ માટે જ્યાંના જે મતદારો હોય છે તે પોતાના ઉમેદવારની પસંદગી એ જોઈને જ કરતા હોય છે કે તેમના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ એ ઉમેદવાર લાવી શકે છે કે કેમ. હવે ઉમેદવારો વિશે આજે આપણે એટલે વાત કરી રહ્યા છીએ કારણ કે આપણી સાથે એક એવા વિશેષ ઉમેદવાર જોડાયા છે અને એમની સાથે આપણે વાતચીત કરીશું કે કારણ કે તેઓ બીજી વખત ઇલેક્શન લડી રહ્યા છે અને તેઓ બીજેપીના જે ઉમેદવાર છે ખાસ કરીને તેમના મતે આ ઇલેક્શન કેવી રીતે તે જોઈ રહ્યા છે, વિકાસના કાર્યો તેમના કાર્યકાળમાં તેમણે કેવી રીતે કર્યા છે અને ત્યાંની જનતાનો શું મિજાજ છે, આ તમામ વિશે આપણે તેમની સાથે વાત કરીશું. આપણી સાથે હિતેશભાઈ બારોટ જોડાયા છે. હિતેશજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. નમસ્કાર. હિતેશભાઈ જોડે વાત કરીએ તે પહેલા હિતેશભાઈનો પરિચય હું ટૂંકમાં આપું તો હિતેશભાઈ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે. બીજી વખત તેઓ થલતેજ વોર્ડથી ઇલેક્શન લડી રહ્યા છે. હિતેશભાઈ, સૌપ્રથમ તો આપને શુભકામના પાઠવું છું. હિતેશભાઈ, જે રીતે ઇલેક્શનની વાત આવે એમાં પણ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી કે જે વિધાનસભા પહેલાની સેમીફાઇનલ ગણવામાં આવે છે ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બીજી વખત ઉમેદવાર તરીકે ચૂંટાયા છો ત્યારે કેવા પ્રકારે આપને જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આપ રહી ચૂક્યા છો, હાલ અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે માહોલ છે આપ કેવી રીતે એને વર્ણવો છો? નમસ્કાર. આપની ચેનલના સૌ દર્શકોને આજે આંબેડકર જયંતિની શુભકામનાઓ. ભારતીય જનતા પાર્ટીએ મને બીજી વખત થલતેજ વિસ્તારમાંથી ચૂંટણી લડવાનો મોકો આપ્યો છે થલતેજની જનતાનો સેવા કરવા માટે. થલતેજની જનતા માટે હું 21થી 26માં પણ ઉમેદવારી કરી હતી અને ભવ્ય મતોથી વધુ મતોથી ગુજરાતની અંદર અમદાવાદની અંદર થલતેજ વોર્ડમાં સૌથી વધુ મતોથી જીત્યો હતો. જે રીતે મેં કામ કરવાની મારી વિચાર હતા અને કામની પ્રજાના પ્રશ્નોને એજન્ડામાં જે અમે એજન્ડા આપ્યો હતો બજારની અંદર જે મૂક્યો હતો પ્રજાની વચ્ચે મૂક્યો હતો એની અંદર એ ઘડી અમારું ચૂંટણી ઢંઢેરાની અંદર જે વચનો આવ્યા હતા એ વચનોના બધા 95% વધુ વચનો પૂર્ણ કરી શક્યા છીએ. મેં થલતેજ વોર્ડ માટે 2084 કરોડથી વધારે અમદાવાદ મહાનગર દ્વારા કામ પૂર્ણ કરવામાં આવ્યા છે અને બાકીના કામો જે અત્યારે પાઇપલાઇનમાં ચાલુ છે જેના ખાતમુહૂર્ત થઈ ગયા છે અને લોકાર્પણ થયા એવા કામની જ વાત કરું છું. ફક્ત ને ફક્ત 2084 કરોડ રૂપિયા એની અંદર જન્મથી લઈને મરણ સુધીની વ્યવસ્થા અમે કરી છે. આરોગ્ય કેન્દ્રથી ચાલુ કરી ઓક્સિજન પાર્કથી લઈ તલાવ ડેવલપમેન્ટ હોય, નળ ગટર પાણી સિવાયના જે કામો હતા દરેક બાળકોને સ્માર્ટ સ્કૂલ મળવી જોઈએ તો સ્માર્ટ સ્કૂલ પણ આપી છે. આંગણવાડી તો અમદાવાદની અંદર સૌથી વધારે નવી આંગણવાડીઓ થલતેજ વોર્ડમાં મેં 37થી વધુ આંગણવાડી તૈયાર કરી છે. 6 વોર્ડની અંદર આવતી સ્કૂલોની અંદર પણ સ્માર્ટ સ્કૂલમાં પણ ડેવલપ કરી અને નવી પાયાથી શરૂઆત કરેલી સ્કૂલો પણ થલતેજ વોર્ડમાં 2 કરવામાં આવી છે અને કુલ 7થી વધુ સ્કૂલો કોર્પોરેશન દ્વારા થલતેજ વોર્ડમાં ચલાવવામાં આવી રહી છે. એવી જ રીતે આરોગ્યનું ધામ અર્બન હેલ્થ સેન્ટર તો હતું મારા પહેલાં, પછી ઓક્સિજન પાર્ક પણ બનાવવાનો પ્રયાસ કર્યો અને ઓક્સિજન પાર્ક પણ બન્યું અને જ્યારે કોવિડ પછી જે સ્થિતિ આપણે જોઈ હતી એની અંદર અર્બન પાર્ક હોસ્પિટલ નાની બને એવો એક પ્રયાસ કરવાનો હતો ને એની બાજુમાં જ સિદ્ધર નામની એએમસીનું CSC સેન્ટર બનાવ્યું છે. એટલે ત્યાં અત્યારે અમારે ત્યાં 700થી 800 લોકોની ઓપીડી રહે છે. આવનાર દિવસમાં ત્યાં MRI મશીન અને અત્યારે કોર્પોરેશન દ્વારા 60થી વધુ ટેસ્ટ અને 35 બેડની હોસ્પિટલ પણ આપણે થલતેજ વોર્ડમાં બનાવી શક્યા છીએ. જે રીતે સ્કૂલની વાત કરીએ તો સ્કૂલો પણ નવી બનાવી છે, આંગણવાડી પણ બનાવી છે. વરસાદી પાણીનો સંગ્રહ થાય. માન્ય અમિતભાઈનું પબ્લિકની વચ્ચે એક વચન હતું કે આપણા વિસ્તારનું પાણી ગામનું પાણી ગામમાં રહે એટલા માટેનો એક વિચાર હતો. એ વિચાર પણ આપણે દરેક તળાવો ડેવલપ કરવામાં આવી રહ્યા છે. થલતેજ વોર્ડના સંપૂર્ણ તળાવો ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ. બાજુમાં સિલજ ગામ છે, 3 લાખ ચોરસ મીટરની અંદર જગાની અંદર તળાવ ડેવલપ કર્યું છે. આજુબાજુમાં ફરતો ગાર્ડન બનાવ્યો છે. ત્યાં 7 સમાજના જુદા જુદા મુક્તિધામ હતા એનું એક મોટું અમદાવાદનું વિશાળ મુક્તિધામ
અમદાવાદની અંદર જોવાલાયક ગણી શકાય એવું મુક્તિધામ કેફે સાથે ત્યાં કોમ્યુનિટી હોલ બનાવ્યો છે, લોકોને બેસવાની વ્યવસ્થા માટે હોલ પણ બનાવ્યો છે, એવું અમે મુક્તિધામ પણ બનાવ્યું છે. તલાવ ડેવલપ કરવાની વાત કરીએ તો તલાવ પણ ડેવલપ કર્યા છે. ઓક્સિજન પાર્ક બનાવવાના ગ્રીન કવર વધારવા માટે આ થલતેજ વોર્ડમાં 2,77,000થી વધુ વૃક્ષોનું જતન કર્યું છે ને વાવેતર કર્યું છે, અને આજે પણ એ 4 વર્ષે એ વૃક્ષો ખૂબ સારી રીતે સંભાળ લઈ રહ્યા છીએ. જી હિતેશભાઈ, ખૂબ સારા એવા વિકાસના કાર્યો આપના કાર્યકાળમાં થયા છે, અને કહેવાય છે કે અનુભવ અને જુસ્સો જ્યારે મળતો હોય છે ત્યારે પ્રજાના પ્રશ્નોને વાચા મળતી હોય છે, અને એવો જ તમારો જે અનુભવ છે અને અનુભવને કારણે જ આજે તમારા વિસ્તારની જે જનતા છે તેના પ્રશ્નોના નિરાકરણ આવ્યા છે, વિકાસના કાર્યો થયા છે. આ બીજી વખત જ્યારે હવે ઉમેદવાર તરીકે ચૂંટાયા છો ત્યારે શું આશા અપેક્ષાઓ રહેલી છે? કેટલા વિકાસના કાર્યો તમે પૂર્ણ કરવા માગો છો કે જે અધૂરા રહી ચૂક્યા છે અને જેને તમે તમારા કાર્યકાળમાં હવે પૂર્ણ કરવા માંગો છો? આવનાર 5 વર્ષ માટે પ્રજાની સમક્ષ અમે જે આશા લઈને નીકળ્યા છીએ કે આવનાર 5 વર્ષમાં અમદાવાદની અંદર સર્વશ્રેષ્ઠ વોર્ડ બને, થલતેજ વોર્ડ ગુજરાતની અંદર સર્વશ્રેષ્ઠ વોર્ડ બને એ માટેનો અથાગ પ્રયત્ન કરીશું. અને જે કામો અમારા નવા વિચારોમાં મૂકેલા છે કે ગુજરાતની અંદર વૈશ્વિક કક્ષાએ ઓલિમ્પિક રમત પણ જ આવેલી છે, આવનાર દિવસમાં કોમનવેલ્થ ગેમ પણ આવવાની છે, તો હજુ વધુને વધુ ખેલાડીઓ અહીંયા થલતેજ વોર્ડમાંથી તૈયાર થાય અને વધુને વધુ ગુજરાતના ખેલાડીઓ આવી થલતેજ વોર્ડમાંથી શીખીને આગળ જાય એ રીતનું મેદાનો બનાવવાની આશા છે. નવું સ્વિમિંગ પુલ બનાવ્યું છે, નવું ગાર્ડન બનાવે છે, નવા ઓક્સિજન પાર્ક ડેવલપ કરે છે, જેથી કોઈ લોકોને તકલીફ ના પડે અને વધુને વધુ અહીંયાથી સ્માર્ટ બાળકો તૈયાર થઈ આખા વિશ્વની અંદર રમી શકે એવું પણ વ્યવસ્થા કરવાનો વિચાર છે. બિલકુલ. અને તમે જે અત્યારે વોર્ડમાંથી ચૂંટણી લડી રહ્યા છો તેમાં 9 ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ છે, ત્યારે ખાસ જ્યારે આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થવાનું છે કે કેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે, ત્યારે તમારા તરફથી જનતા માટે કયા એવા મહત્ત્વના મુદ્દા છે કે જનતાને આકર્ષે અને ખાસ કરીને તમે જે કાર્યો કર્યા છે તેના આધાર ઉપર અને તમારા કામ ઉપર જનતા વિશ્વાસ મૂકે? પ્રજાએ અગાઉ પણ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો હતો ને એ વિશ્વાસ કદાચ આટલી મેં જે રકમ કીધી ને એ રકમ ગુજરાતના કોઈ પણ વોર્ડમાં, એક વોર્ડમાં ક્યાંક તમે વિધાનસભાનો પ્રશ્ન કરો ને તો વિધાનસભામાં પણ આટલા રકમના કામ નહીં જોવા મળે જેટલા આપણા ત્યાં કામ કરી શક્યા છીએ. કારણ કે આપણો ધારાસભ્ય પણ આપણા મુખ્યમંત્રી શ્રી છે અને મારા સાંસદ સભ્ય શ્રી અમિતભાઈ શાહ એ દેશના યશસ્વી ગૃહપ્રધાન હતા, અને એના કારણે આજે ગૃહપ્રધાનની દેખરેખની અંદર જે રીતે વિધાનસભા અને લોકસભા વિસ્તારના અમિતભાઈ જે રીતે હેન્ડલિંગ કરી રહ્યા છે અને અમારી સાથે કામ કરી રહ્યા છે અને અમને કામ કરવાની પ્રેરણા આપી રહ્યા છે, એના દિવસે આવનાર દિવસો થલતેજ વોર્ડ વિશ્વનો સર્વશ્રેષ્ઠ વોર્ડ બનાવવાનો પ્રયાસ કરીશું. બિલકુલ. અને હિતેશભાઈ, ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ વિકાસની વિચારધારા સાથે જોડાયેલો પક્ષ છે, ત્યારે કયા એવા વિકાસના કાર્યો છે કે જે જનતાને સૌથી વધારે જરૂર હોય છે? મોટાભાગે આપણે જોઈએ તો પ્રાથમિક મુદ્દાઓ છે કે રસ્તા છે, પાણી છે, આ તમામ મુદ્દાઓ પર જનતાને જે પ્રશ્નો સતાવતા હોય છે, તેમની જે સમસ્યાઓ હોય છે તેનું નિરાકરણ વહેલામાં વહેલી તકે આવે તેવી તે જનતા જે છે તે માંગ કરતી હોય છે. અને એક ઉમેદવાર તરીકે તમે જ્યારે જનતાને વચનો આપો છો, વાયદા આપો છો, ત્યારે તે વચનો પર જનતા દ્વારા શું કહેવામાં આવે છે? કારણ કે તમારો અનુભવ છે, તમારા અનુભવ કાર્યકાળમાં તમે જે વિકાસના કાર્યો કર્યા છે અને ચોક્કસથી જનતા તેને કારણે તમને મત આપે, તે માટે તમારા તરફથી શું એવા પ્રયત્નો કરવામાં આવે છે? થલતેજ વોર્ડની જનતા માટે જે કામ કર્યા છે એ આંખે વળગે એવા છે. કામની અંદર દરેક પબ્લિક, અમે પત્રિકાની અંદર દરેક જગ્યાના જે કામ કર્યા છે એના ફોટોગ્રાફ સાથે મૂકીએ છીએ અને એમને કહેવામાં આવે છે કે તમે આ જગ્યા જોઈ શકો છો અને જઈને એકવાર જોવું જોઈએ. આપણી સિંધુવન રોડ પર જે રીતે ગાર્ડન ડેવલપ કર્યો છે, ઓક્સિજન પાર્ક ડેવલપ કર્યો છે, પાર્ટી પ્લોટ બનાવ્યો છે, સામે હોસ્પિટલ બનાવી છે, એવી જ રીતે આ રોડ ઉપર રિંગ રોડ ઉપરનો રિંગ રોડનો પહોળાઈ વધારવાનું કામ કર્યું, સિલેજ બ્રિજ બનાવવાનું કામ કર્યું, કે ભાડજ બ્રિજ બનાવવાનું, કે ભાડજની અંદર બ્રિજ બનાવવાનું, કે ડીપીએસનો અંદર બ્રિજ બનાવવો, કે ઘુમાના બ્રિજ. થલતેજ વોર્ડમાં એક જ વોર્ડની અંદર 6થી વધુ બ્રિજ અને 2 અંદર બ્રિજ બનાવવાનું પણ કામ પૂર્ણ કર્યું છે. અને આવનાર દિવસની અંદર થલતેજ વોર્ડ સૌથી સારો, અમે 104 સોસાયટીમાં 70-20-10ની અંદર કામ કર્યા છે. આપ જોઈ શકો છો કે ગુરુકુલ વિસ્તાર આખો જે થલતેજ વોર્ડની આવે છે એની અંદર 3થી વધુ ગલી અને કોઈ બાકી નથી જ્યાં આરસીસી રોડ ના કર્યો. વ્હાઇટ ટોપિંગ રોડ પણ ગુરુકુલ રોડ ઉપર બનાવ્યા છે. વ્હાઇટ ટોપિંગ રોડના કામ સિંધુબનથી આ બાજુના ભાગમાં પણ અમે ચાલુ કર્યા છે. અને આવનાર દિવસમાં પાણીની કોઈ પણ જગ્યાએ ભરાવો ના રહે એ માટેની વ્યવસ્થા કરી છે. પાણી જમીનની અંદર ઉતરે એ રીતે 50થી વધારે સોસાયટીની અંદર પર્કોલેટિંગ વેલ પણ બનાવવામાં આવ્યા છે અને વેલના દ્વારા અને લાઈન નાખી, અંડરગ્રાઉન્ડ લાઈનો નાખી
પાણી કેચપીટો સફાઈ થઈ જાય અને કેચપીટથી પાણીનો સંગ્રહ તલાવ સુધી જાય એવી પણ આયોજન કરેલું છે. હિતેશજી, કહેવાય છે કે દરેક ચૂંટણી એક પરીક્ષા હોય છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે વિધાનસભાની ચૂંટણી પહેલાંનું સેમિફાઇનલ. ત્યારે આ ચૂંટણીમાં દરેક પક્ષ એડી ચોટીનું જોર લગાડતો હશે અને તમે જે વોર્ડમાંથી અત્યારે ઇલેક્શન લડી રહ્યા છો તેમાં અત્યારે 9 ઉમેદવારો મેદાનમાં છે અને ખાસ કરીને જ્યારે દરેક ચૂંટણી એક પરીક્ષા તરીકે લેવામાં આવે તો તમે એક ઉમેદવાર તરીકે કયા એવા મુદ્દા છે, કયા એવા પ્રશ્નો છે કે જેનું નિરાકરણ તમે તમારી મતેથી લાવવા માંગતા હો છો? દરેક પ્રશ્નનું નિરાકરણ લાવવું મારો આ થલતેજ વોર્ડની અંદર 1144 વખત આ રોડ ઉપર થલતેજ વોર્ડના હું ફર્યો છું જુદા જુદા માધ્યમથી કામ માટે. આ જુદીના ઇતિહાસની અંદર કદાચ આ વાંકડો કહું ને તમને કોઈને આમ વિચારે ના આવે કે 1144 વાર હું મારા વોર્ડની પરીક્ષા કરી છે. આ કામો દરેક કામો માટે કોઈ પણ પ્રજાનો પ્રશ્ન હોય તો પ્રજાની સમક્ષ જઉં છું. પ્રજાને ક્યારેય એવું નથી કહ્યું કે મારી ઓફિસે આવો. હું કોઈને પ્રજાને સામેથી જે કોઈ વ્યક્તિએ મને ફોન કર્યો છે ત્યાં પહોંચ્યો છું. નિયમિત પ્રમાણે જવાનું રાખ્યું છે અને મારી પ્રજા થલતેજ વોર્ડની પ્રજા એટલી લાગણીશીલ પ્રજા છે કે જે લોકોએ મને આવકાર આપ્યો છે અને આવકાર આપતા રહે છે. આ પ્રજાએ ખૂબ આનંદ અને વિશ્વાસથી મને નવીસરથી ચૂંટણી લડવા ભારતીય જનતા પાર્ટીએ મૂક્યા પછી આજે 3 દિવસની અંદર ખૂબ અસંખ્ય લોકોના ફોન પણ આવ્યા છે, ટપાલ પણ આવી છે અને લોકો સોસાયટીના સમર્થન પણ મળી રહે છે. લોક જનતા જે રીતે અમદાવાદની શહેરની સેવા કરવા માટે થલતેજ વોર્ડ હર હંમેશા તત્પર રહે અને થલતેજના નાગરિકોને એટલી જ મારી અપીલ છે કે આવનાર દિવસમાં સૌથી વધુ મતદાન કરે. સવારે ગરમીની સિઝન છે તો એ ગરમીની અંદર સૌથી વહેલું મતદાન ફીર જલપાન કરવું જોઈએ એ જ અપેક્ષા છે. બિલકુલ. અને હિતેશજી, આ વખતે જે અસહ્ય ગરમીની આપણે વાત કરી અને અસહ્ય ગરમીને કારણે ભાજપ દ્વારા આ વખતે પ્રચાર પ્રસારની જે પેટર્ન બદલવામાં આવી છે, હાઈટેક પ્રચારને બદલે હવે ઘરે ઘરે પ્રચાર કરી રહ્યા છે. તો તમે પણ એક ઉમેદવાર તરીકે જ્યારે પ્રજાના પ્રશ્નોના નિરાકરણ લાવો છો અને ઘરે ઘરે જઈને જે આ પ્રચારની વાત આપણે કરીએ તો કેટલું જનતા સાથે વાતચીત કર્યા બાદ આપને શું લાગે છે, શું તેમની કોઈ સમસ્યા કે જેનું નિરાકરણ લાવવાનું બાકી છે અને જે તમે આગામી સમયમાં લાવવા માંગો છો? પ્રજાના પ્રશ્નો આવે, નાના મોટા હોય છે. કોઈના ઘેર ગટરનો પ્રોબ્લેમ હોય, કોઈના ઘેર બસ નથી, નજીકનું બસ સ્ટેશન બનાવવા માટેનો પ્રશ્ન, એ પણ જે પ્રશ્નો મળે છે એ પ્રશ્નનું અમે નિરાકરણ લાવવાનો પ્રયાસ કરતા હોય છે. અને ક્યાંય પણ રોડ રસ્તા રિપેરિંગ માટેની વાત આવતી હોય છે, રોડ રસ્તા પણ સંપૂર્ણ થલતેજ વોર્ડમાં આપ અહીંથી ઘરેથી નીકળીએ અને 3 મિનિટનું કહીએ કે 3 મિનિટ પછી તમને સૌથી સારો રોડ મળશે એવી વ્યવસ્થા આપણે કરી હોય છે. અને દરેક જગ્યાએ બધી જ સેવાઓ કોર્પોરેશનની માધ્યમથી મળે એવી વ્યવસ્થા કરીએ છીએ અને આવનાર દિવસમાં આને વધુ સુધાર બનાવવા માટેનો થલતેજ વોર્ડ કાર્યરત રહેશે. બિલકુલ હિતેશજી, અને જ્યારે પણ આપણે કોઈ પણ વાત આવે, ઇલેક્શનની વાત આવે ત્યારે દરેક પક્ષ એક્ટિવમાં થઈ જતો હોય છે અને દરેક પક્ષ દ્વારા જે એડી ચોટીનું જોર લગાડવામાં આવતું હોય છે કે એમનો ઉમેદવાર જોઈએ. પરંતુ ભાજપની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ પ્રજાના વિચારો સાથે જોડાયેલો પક્ષ છે અને એટલા જ માટે આપણે થલતેજ વોર્ડની જો વાત કરીએ તો આગામી સમયમાં થલતેજ વોર્ડને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે આપની પાસે શું એવા કોઈ પ્લાન કે જેને કારણે થલતેજ વોર્ડ સર્વશ્રેષ્ઠ વોર્ડ તરીકે ઓળખાય? અત્યારે જે રીતે 2084 કરોડના કામ અને ભારતીય જનતા પાર્ટીની વિશાળ કાર્યકર્તાની ફોજ લઈને જે રીતે અમે પ્રવાસ કરી રહ્યા છીએ, ડોર ટુ ડોર જઈ રહ્યા છીએ, એની અંદર જે પ્રશ્નો આવે છે એનાથી વિશેષ કરવા માગીએ છીએ. જે કર્યું કીધું હતું એનાથી વધુ કર્યું છે અને આવનાર દિવસમાં વધુ કરવાનો પ્રયાસ કરવાનો છે. અને ભારતીય જનતા પાર્ટીની ટીમ, ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર જેટલા 87થી અમદાવાદ મહાનગરની સેવા કરી રહ્યું છે, વચ્ચે બ્રેક આવ્યો 5 વર્ષનો, એ 5 વર્ષનો બ્રેક પ્રજાએ જોયેલો છે અને પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે છે. અમદાવાદ મહાનગરનું 1500 કરોડથી વધારનું બજેટ હોય છે અને 1500 કરોડના વેરાના વળતર રૂપે અમદાવાદની જનતાને મહાનગરની અંદર ભારતીય જનતા પાર્ટીના સૈનિકો, જે ભાજપના કાર્યકર્તાઓ જે સેવા કરી રહ્યા છે અને જે કાઉન્સિલર બને કે ચેરમેન બને કે મેયર બનતા પણ સૌ એક સાથે રહી, ગઈ વખતની તમામ 160થી વધુ કોર્પોરેટર હતા અને બધાએ સૌથી વધુ કામો પોતાના વોર્ડમાં હરીફાઈ કરી પોતાનો વોર્ડ ભારતીય જનતા પાર્ટીનો સર્વશ્રેષ્ઠ વોર્ડ બને એવો પ્રયાસ કરતા હોય છે. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નગરસેવક તરીકે જો છે, જનસેવક હોય છે, જનસંપર્કથી જનસેવક બનાતું હોય છે. બિલકુલ. અને જ્યારે ઘર ઘર પ્રચારની વાત આવે તો લોકો દ્વારા કેવો પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે, શું કહેવામાં આવી રહ્યું છે? જે લોકોના પ્રતિસાદ ખૂબ સારા મળે છે. મેં આપને કીધું કે મને સોસાયટીના અસંખ્ય પત્રો મળ્યા છે. મેં 104 સોસાયટીમાં 70-20-10માં કામ કર્યું છે. આ 70-20-10ના કામ કરેલા નહોતો કે પણ આજુબાજુના વિસ્તારના લોકો
જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો આવકાર આપી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સિવાય કોઈ પણ વ્યક્તિનું કામ હોય એવું નથી કે કાર્યકર્તા માટેનું હોય છે. અમારું તો નગરના લોકો માટેનું કામ કરવાનું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સેવક બની કોઈ પણ એવું નથી વિચારતો કે હું કાઉન્સિલર છું તો મારે કરવાનું છે, પણ સેવક દરેક કાર્યકર્તા બૂથની અંદર જાય છે અને બૂથની અંદર જે સંપર્ક કરે છે અને જે પ્રશ્નો આવે છે સાંજે બધા એનો મોટિફાઈડ કરીને બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટેનો પ્રયાસ કરતા છે. બિલકુલ. અને મોટાભાગે કેવા પ્રશ્નો આવતા હોય છે અને જે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે જોઈએ છીએ કે એ જ પ્રશ્નોને વાચા આપવામાં આવતી હોય છે. કોંગ્રેસ તરફની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા તો મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો, પરંતુ બીજેપીની વાત કરવામાં આવે તો બીજેપી મેનિફેસ્ટો કરતાં કામ કરવામાં જાણતી પાર્ટી છે અને એટલા જ માટે પ્રજા તેના ઉપર વિશ્વાસ મૂકે છે. ત્યારે જે પણ પ્રજા દ્વારા જે પ્રશ્નો મુકાય છે તેના નિરાકરણની વાત કરી. આ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છો, તે સમય અને અત્યારના સમયમાં શું એવો ફરક આવ્યો છે, શું એવો તફાવત આપ લાવ્યા છો? જે રીતે 2021માં કોવિડના મહાકાળમાં આપણે બધાએ જોયું છે, કોવિડની સ્થિતિમાં મૃત્યુ પામે વ્યક્તિ તો પરિવારનો કોઈ સાથે રહી નહોતો શકતો. એ સમય પણ અમે જોયો છે. કોવિડની શરૂઆત થઈ ત્યારે કોઈ નાસ્તાનું પેકેટ મળે નહીં, કોઈ બધે કોલ્ડની તકલીફ હતી. જ્યારે જમવાની જરૂરિયાત હતી તો જમવાનું પહોંચાડવાનું પણ ભારતીય જનતા પાર્ટીનો સૈનિક કરતો હોય છે. જે કોવિડની અંદર વેક્સિન માન્ય નરેન્દ્રભાઈએ બધાને 3 ડોઝ ફ્રી આપ્યા, આ કામ માન્ય ભાજપની સરકાર અને નરેન્દ્રભાઈ જ કરી શકે છે એવું પ્રૂફ થયું છે. અગાઉના દિવસોમાં આપણે જોયું છે કે એક વેક્સિન માટે 30 વર્ષ સુધી આપણે રહ્યા છીએ અને નરેન્દ્રભાઈ જે રીતે વેક્સિન ગુજરાત અને દેશ માટે ઉપલબ્ધ કરીને બાકીના દેશોમાં પણ આપી અને વેક્સિનેશન થયા પછી કોવિડની મહામારીમાંથી આપણે બધા જ બહાર નીકળ્યા છે. અને કોવિડની મહામારી પછી વિશ્વના ફલક ઉપર આખા ગુજરાત અને હિન્દુસ્તાનની અંદર 80,000 કરોડ લોકોને 80 કરોડથી વધુ લોકોને જે રીતે ગુજરાત હિન્દુસ્તાનમાં મફત અનાજ આપવામાં આવી રહ્યું છે એ બધી જ વ્યવસ્થા. મા કાર્ડની વાત હતી તો મા કાર્ડને 10 લાખમાં કન્વર્ટ કર્યું અને પીએમ જય યોજનાના કાર્ડથી દરેકની સેવા કરવાનો મોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને સરકાર લઈ રહી છે. હિતેશભાઈ, જ્યારે પણ આપણે કોઈ પણ ઉમેદવારની વાત કરવામાં આવે અને ઉમેદવાર જ્યારે જીતે છે ત્યારે પ્રજાને જે પણ પ્રશ્નો હોય છે તેનું નિરાકરણ લાવવાનું કાર્ય કરતો હોય છે. ત્યારે તમે આ ઇલેક્શનમાં જીતો છો તો પ્રજા સીધી એમના પ્રશ્નોના નિરાકરણ માટે તમારી પાસે આવે અને તેના પ્રશ્નોના નિરાકરણ તમે તાત્કાલિક લાવો, તે માટે તમે શું વિચાર્યું છે? કારણ કે હંમેશા પ્રજા ઈચ્છતી હોય છે કે તેમના પ્રશ્નોની વાચા કોઈ આપે અને તે જે ઉમેદવારની પસંદગી કરે છે તે તેમને પ્રાથમિકતા આપે. ત્યારે ખાસ કરીને એ ઉમેદવારોને જે પસંદ કરે છે તે ઉમેદવારો પ્રજાના સીધા સંપર્કમાં આવે, તે માટે તમે શું પ્લાન કર્યું છે? તમને કીધું કે જનસેવકથી જનસંપર્કથી જ જનસેવક બનાય છે. અમારી જનસંપર્કના કારણે દરેક ઘર સુધી જવાના કારણે જનસેવકની ભૂમિકા નિભાવવાની હોય છે અને જનસેવકની ભૂમિકા ક્યારે નિભાવી શકો કે તમે પબ્લિકની વચ્ચે હોય. પબ્લિકની વચ્ચે પબ્લિકની ફરિયાદ માટે તમારો ફોન 24 કલાક ઉપડતો હોવો જોઈએ. 24 કલાકમાં બીજી રિંગ પહેલાં તમારો ફોન ઉપાડી જવાબ આપવાનો હોય છે. આગ હોય, લૂંટ હોય કે પાણીની સમસ્યા કે ગટરની સમસ્યા, કોઈ પણ સમસ્યાનું નિરાકરણ કરવા માટે તમારે એનો પ્રયાસ કરવાનો હોય છે અને એના સમસ્યાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી તમારા કાઉન્સિલર તરીકેની ભૂમિકામાં રહેવાનું હોય છે. બિલકુલ. અને અત્યારે જોઈએ તો અમદાવાદની વાત ઓવરઓલ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા પણ છે, કારણ કે રોજબરોજ જે ટ્રાફિકની સમસ્યામાંથી લોકો પસાર થવું પડે છે. થલતેજ વોર્ડની વાત કરીએ તો આપણે જે વિસ્તારમાં અત્યારે રહીએ છીએ, પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો ત્યાં સતત અવરજવર વાહનોની રહેતી હોય છે અને એટલે જ ટ્રાફિકનો સમસ્યા પણ હોય છે. તો તેના નિરાકરણ માટે કોઈ એવો સ્માર્ટ પ્લાન તમે તૈયાર કર્યો છે કે જે આગામી સમયમાં રજૂ કરવાથી લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે? કારણ કે તે પણ એક પ્રાથમિક સુવિધામાંનો એક મુદ્દો છે. પ્રાથમિક સુવિધા માટે સામૂહિક ટ્રાન્સપોર્ટેશન તો આપણે મેટ્રોની સેવા પણ આગળ અવિરત આપણી લઈ ગયા છીએ અને વધુને વધુ વિસ્તરણ કરવાની દિશામાં અત્યારે આગળ કામ લઈ જવાનું વિચારી રહ્યા છે. જેવી રીતે મેટ્રો ગાંધીનગર સુધી પહોંચી એમ આ સાઈડેથી પણ મેટ્રોનો આગળ તૈયારી ચાલી રહી છે અને આવનાર દિવસમાં મેટ્રોનું કામ પણ આગળ વધતું રહેશે. એ જ રીતે પહેલાં લાલ બસ આપણી અમદાવાદની ઓળખ હતી. આજે લાલ બસ અને ડબલ ડેકર લોકો ભૂલ્યા હતા. ડબલ ડેકર બસ પણ શરૂ થઈ છે. અમદાવાદની જનતા માટે આવનાર દિવસમાં આ લાલ બસની ડિઝાઇન પણ બદલાઈ રહી છે અને આવનાર દિવસમાં એસી બસ અમદાવાદમાં મળવાની છે, ઇલેક્ટ્રિક એસી બસ, જેથી બે વસ્તુમાં ફાયદો થશે, ઈંધણનું પણ બચાવ થશે અને પોલ્યુશન પણ ઓછું થશે. હિતેશજી, જ્યારે તમે અત્યારે બીજી વખત ઇલેક્શન લડી રહ્યા છો, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છો, ત્યારે આ અનુભવ શું કહે છે? આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો અનુભવ શું કહે છે અત્યારે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો અનુભવ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડતા પહેલાં અસંખ્ય
વિચારો અને વિમર્શ પછી આ લડવાની શરૂઆત થતી હોય છે અને લડ્યા પછી શું કરીશું. તમે એક પ્રશ્ન હમણાં પણ પૂછ્યો કે તમે અમદાવાદ માટે શું કરો. તમે જોઈ શકો છો 21થી 23 સુધી હું અમદાવાદ શહેરનો સ્ટેન્ડિંગનો ચેરમેન હતો. 102 વર્ષ જૂની ખારીકટ કેનાલ અમદાવાદની મધ્યમાંથી પસાર થતી હતી પૂર્વના ભાગમાં, અને પૂર્વના ભાગની કેનાલ આજે આખી કેનાલ બંધ કરીને ઉપર 14 કિલોમીટરથી વધારનો વિસ્તારમાં 100 ફૂટનો રોડ બન્યો છે. આ બાજુ ગોતાગોતાવી હોય તો 10 કિલોમીટરથી વધારે વિસ્તારની અંદર ગટર જે હતી કેનાલ હતી 100 વર્ષ જૂની, એ કેનાલ પણ પૂરીને ઉપર આરસીસી કરી અને બાજુમાં બંને સાઈડ રોડ બનાવવામાં આવ્યો છે. એવી જ રીતે રિવરફ્રન્ટ હોય તો મહાનગર દ્વારા રિવરફ્રન્ટ ફેઝ 2 અને રિવરફ્રન્ટ ફેઝ 3 પણ બનાવ્યું છે. અટલ બ્રિજ જેવી વ્યવસ્થા પણ કરી છે કે લોકો જઈ શકે ને નદીની નજરાણું જ્યાં માણી શકે છે. દરેક વસ્તુ જે વસ્તુની જરૂરિયાત છે અમદાવાદ મહાનગરમાં એ ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વ અને માન્ય ગુજરાતની સરકાર દ્વારા અને માન્ય વડાપ્રધાનશ્રીનું સપનું છે કે અમદાવાદ આવું મોડેલ હોય, અને મોડેલ બનાવવાનો અમદાવાદના સૌ નગરસેવકો કરી રહ્યા છે. બિલકુલ, અને ચોક્કસથી જે પણ વિકાસના કાર્યો આપે કર્યા છે અને આગામી સમયમાં પણ જે કરવા માંગો છો, અને ખરેખર પ્રજા એ જ ઈચ્છતી હોય છે કે તેમના વિસ્તારનો વિકાસ થાય, અને તેને જ કારણે થલતેજ વોર્ડની જો આપણે વાત કરીએ તો થલતેજ વોર્ડ અત્યારે જે પહેલાંની પરિસ્થિતિમાં હતો તેનાથી અત્યારે ખૂબ સારી એવી પરિસ્થિતિમાં છે, અને જે પ્રકારે તેમાં વિકાસ થયો છે એટલે જ કહેવાય છે કે અનુભવ અને કાર્ય કરવાનો જે જુસ્સો હોય છે તેને જ કારણે હાલ અત્યારે આ પરિસ્થિતિ થલતેજ વોર્ડની ખૂબ જ સારી અત્યારે જોવા મળી રહી છે. તેમ છતાં પણ કોઈ એવા કાર્ય, કોઈ એવા કામ કે જે તમે તમારી સ્વેચ્છાએ કરવા માંગો છો, કે જે તમે પ્રજાના પ્રશ્નોની હોય પરંતુ પ્રજા માટે કરવા માંગો છો? પ્રજા માટે સૌથી પહેલી જરૂરિયાત, જે રીતે દેશમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, હું પ્રજા પાસે અપેક્ષા એટલી જ રાખું છું. મારા મતદારો અત્યારે 1 લાખથી વધુ છે, અને 1 લાખથી વધુ વૃક્ષો વાવવાનું ગયા 21માં વચન કર્યું હતું, અને હું 2,77,000 વૃક્ષો આવનાર દિવસમાં સૌથી વધુ વૃક્ષો પણ થલતેજમાં નિર્માણ પામે, અને સૌથી જાળવણી થાય એની પણ ફરજિયાત સેવા થાય. દરેક સોસાયટીમાં 5 વૃક્ષ વવાય અને એવી વ્યવસ્થા સોસાયટીના ચેરમેન સેક્રેટરી તારા મારા મતદારો જોડે અપેક્ષા રાખું છું. એમાં જ્યાં પણ અમારો સહયોગ જોશે ત્યાં અમે કોર્પોરેટર તરીકે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌને પૂરો પાડવાનો પ્રયાસ કરશે. આવનાર ચોમાસામાં સૌથી વધુ ગ્રીન કવર વધે, પાણીનો બચાવ થાય, પાણી જમીનમાં ઉતરે એની વ્યવસ્થા થાય, અને આવનાર દિવસમાં બધાને પોલ્યુશનમાંથી મુક્તિ મળે, અને સૌથી વધુ સારા વૃક્ષો મળે, પાણીનું જતન કરી શકીએ, સારા બાળકો આવનાર દિવસમાં સૌથી સારી શાળાઓમાં ભણી શકે. આ વિસ્તારની અંદર 2200થી 33 મકાન હાઉસિંગ બોર્ડ AWSના આવાસ અમે બનાવ્યા છે. આવનાર દિવસમાં જ્યાં પણ જરૂરિયાત પડશે ત્યાં વધુ આવાસો બનાવીશું. ગરીબને મળવું જોઈએ ઘર, એનો પહેલો હક છે, અને મળે એ માટેનો પ્રયાસ કરીશું. દરેક વ્યક્તિને પોતાની નજીકમાં નજીક કામ ધંધા ઉપર જઈ શકે એવી વ્યવસ્થા કરીશું. સામૂહિક ટ્રાન્સપોર્ટેશનના હિસાબે સામૂહિક લોકો માટે બધા જ પ્રયાસ કરવાના છે. જે વિચારેલા છે એ વિચારીશું. તો ત્યારે મારી પાર્ટીએ મેનિફેસ્ટો મૂકશે ત્યારે એને આગળની વાત કરીશું. હું મારા વોર્ડ માટેની વાત કરી શકું તો મારો વોર્ડને સર્વશ્રેષ્ઠ બનાવવાનું દરેક કાર્ય, આમાંની જેટલા કામો મેં ગણાય ને 2084 કરોડમાં, કોઈએ મને નહોતું કીધું કે અહીંયા CSC બનાવ, કોઈએ મને નથી કીધું સ્માર્ટ સ્કૂલ હોવી જોઈએ, કોઈએ નથી કીધું બાળકો માટે સારી આંગણવાડી જોઈએ, કોઈએ એવું નથી વિચાર્યું. મેં ગયા 5 વર્ષમાં કે તલાવ ડેવલપમેન્ટ થવા જોઈએ, સામૂહિક રીતે અગ્નિદાહ માટે અગ્નિ સંસ્કાર માટેનું મુક્તિધામ બનાવવું જોઈએ. આ દરેક વ્યવસ્થા કોઈએ નહોતું કીધું ગોતાગોતાવી કેનાલ બંધ કરો અને ગોતાગોતાવી કેનાલનું પાણી મુક્ત થાય, ગંદકીમાંથી બહાર નીકળીએ. કોઈએ નહોતું કીધું કે મારા ઘરે 2 ડસ્ટબિન આપો. થલતેજ વોર્ડમાં દરેક ઘર સુધી 2 ડસ્ટબિન પહોંચે. અમદાવાદને કચરા મુક્ત કરવા માટેનું અભિયાન કર્યું, અને કચરાની અંદરથી બધી જ જગ્યાથી કચરા પેટીઓ હટાવી લેવામાં આવી છે. આજે આપ જોઈ શકો છો સ્વસ્થ અમદાવાદ, હરિયાળું અમદાવાદ બનાવવાનો પ્રયાસ કર્યો છે, અને એની અંદર વધુને વધુ આગળ કરીશું. અંતિમ સવાલ, કેટલા લીડ મેળવવાની આશા? કારણ કે દરેક વખતે આ સવાલ પૂછાતો હોય છે, અને શું તમને લાગે છે કે આ વખતે તમે તમારો જ રેકોર્ડ તોડી શકશો? કારણ કે ગઈ વખતે પણ તમે જે 33,000થી વધુ લીડ મેળવીને જીત મેળવી હતી, ત્યારે આ વખતે કેટલી આશા છે? મારી કામના આધારે, મારા વિકાસના આધારે, ભારતીય જનતા પાર્ટીએ કરેલા 5 વર્ષની અંદર અને ગુજરાત સરકારે અને ભારત સરકારે જે કામ કર્યા છે, માન્ય અમિતભાઈએ જે આ વિસ્તારની જતન કરી રહ્યા છે, માન્ય મુખ્યમંત્રી આ વિસ્તારનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે, એના ભાગરૂપે મારી આશા છે કે સૌથી વધુ મતદાન થલતેજ વિસ્તારના નાગરિકો કરે તો જ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાએ કામ કર્યું છે એને વધુ ઉત્સાહથી વધુ કામ કરી શકે, એ જ અપેક્ષા છે. ચોક્કસથી હિતેશજી, અને આપ પણ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા, અને આપને પણ ખૂબ ખૂબ શુભકામના આગામી સમય માટે.
તો જે રીતે આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ છીએ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે ઉમેદવારો હોય છે, ઉમેદવારોની પસંદગી તેમની જે પ્રક્રિયા હોય છે, જેમનું આગામી વિકાસના કામોને લઈને જે સૂચનો હોય છે તે તમામ આધારે થતી હોય છે. અને ખાસ જ્યારે બીજેપી ઉમેદવારોની વાત કરવામાં આવે તો સેન્સ પ્રક્રિયાને આધારે તેમના ઉમેદવારોની પસંદગી થાય છે અને ઘણા બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને એક ઉમેદવારની પસંદગી કરાતી હોય છે, કારણ કે જનતાના પ્રશ્નોના નિરાકરણ તે જ ઉમેદવાર લાવવાનું હોય છે. તો વાત આજે આપણે કરી હિતેશ બારોટ સાથે કે જેઓ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે અને હજી તેઓ જનતાના વિકાસના કામો કરવા માટે તેમની જે વિચારધારા છે, વિચારધારાને આગળ વધારવા માટે તે જે કાર્ય કરી રહ્યા છે, ઘર ઘર પ્રચાર કરી રહ્યા છે. તો આવી જ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો હવે બ્યુગલ ફૂંકાઈ ચૂક્યો છે અને આવી જ રીતે હવે ખરાખરીનો જંગ જામ્યો છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.